હાલો મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો 2026 અને 23 તારીખની શુક્રવારે વસંત પંચમી છે, તો એને વિશે હું માહિતી લઈને આવીશું। તો એમાં એવું છે ને કે વસંત પંચમીના દિવસે વગર જોયું મુહૂર્ત હોય છે, તો બધા સારા કાર્ય થાય છે। એમ કે જો લગ્ન છે, એવું છે, લગ્ન છે, જમીન લેવી છે, કોઈને મકાનનું લેવું છે કે એ બધું સારા કાર્ય એમ કે વગર મુહૂર્ત જોયા વગર થાય છે એમ। અને વસંત પંચમીમાં બીજું એમ કે એની મુહૂર્ત અને વિધિ કેવી રીતે છે, તો કે આપણે ઘરે કરી શકીએ છીએ કે સરસ્વતી માતાનો મંત્ર આ રીતે છે કે પહેલાં મંત્ર બોલવાનું તમારે, યા દેવી સર્વભૂતેષુ સરસ્વતી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। તો આ સરસ્વતી માતાનો મંત્ર છે। તો આ મંત્ર બોલીને તમે બાજોટ ઢાળીને બાજોટ ઉપર એક પીળું કપડું પાથરવાનું, એની ઉપર સણાની દાળની ઢગલી કરવાની, માતાજીનો સરસ્વતી માતાનો ફોટો મૂકવાનો, પછી આપણે એમ કે પીળા ફૂલ ચડાવવાના, એને પીળી મીઠાઈ ધરાવવાની। પછી સરસ્વતી માતાનો તે દિવસે એમ કે વિદ્યાનું બહુ જ મહત્ત્વ છે, તો તમે બોલપેન, પેન, બુક, નોટ એવું બધું રાખીને જરૂરી મનને દઈ શકો, દાન કરી શકો। દાનનો મહિમા બહુ જ છે તે દિવસે, એમ કે વસંત પંચમીના દિવસે દાન કરેલું હોય ને જે, એનું 1000 ગણું પુણ્ય મળે છે। એટલે તો જો ને આપણે બધામાં સમૂહ લગ્ન થાય છે, સારા કાર્ય થાય છે બધા એમ। તો એમ કે આપણે દીકરીને સોનાનું દાન દઈ શકીએ, તો એ પીળું દાનનું બહુ મહત્ત્વ છે એમ। ને એવું પણ એક કથા મુજબ છે કે શિવ પાર્વતીના વિવાહ તે દી નક્કી થયા હતા, એવું છે એમ કે। અને જે કૃષ્ણ ભગવાન છે, વિષ્ણુ ભગવાન સ્વરૂપ, એને પીળું પિતાંબર પહેરીને સરસ્વતી માતાની પૂજા કરી હતી, એટલે પીળા વસ્ત્રનું મહત્ત્વ છે। અને પીળું વસ્ત્ર, સરસ્વતીને પીળો રંગ બહુ જ, સફેદ ને પીળો બહુ વહાલું છે એમ। અને ભગવાનને પણ એમ કે પીળા વસ્ત્ર બહુ જ વહાલા છે ને ભગવાનના આશીર્વાદ મળે આપણે પીળા વસ્ત્ર પહેરીને એમ કે સાધના કરીએ ને તો એમ ગાયત્રી નો મહિમા પણ એટલો જ છે ગાયત્રી મંત્રનો। તો ગાયત્રી મંત્રનો મહિમાનો તે દિવસે ગાયત્રી મંત્ર બોલવાથી કેટલું પુણ્ય મળે છે, તો કે એનું મહત્ત્વ શું છે, એનો હેતુ શું છે, ગાયત્રી મંત્રનો અર્થ, મંત્ર તો બોલી જાય પણ અર્થને કોઈને ખબર નથી એમ કે એનો ભાવ અર્થ શું છે એમ। તો એનો ભાવાર્થ એમ છે કે તે દુઃખનાશક, સુખરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક દેવ સ્વરૂપ પરમાત્માને હું અંતરાત્મામાં ધારણ કરું છું, તો તે પરમાત્મા મારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરે। તો આ રીતે ગાયત્રી મંત્રનો મહિમા છે એમ કે હેતુ છે। તો તમે પણ એમ કે ગાયત્રી મંત્ર તેથી જપ કરો તો એનું પણ અણગણું ફળ મળે છે અને બહુ જ મહિમા છે। અને બીજું એમ કે વસંત ઋતુ આવે છે તો વસંત બધી ખીલી જાય છે, એમ કે ખેતરમાં પીળા ફૂલ, રાઈના ફૂલ ને એવા બધી આખી ફૂલ હરીભરી થઈ જાય છે એમ। ઋતુ, વસંત ઋતુ આવે એટલે ફૂલ બધા ખીલે છે એમ। અને સરસ્વતી માતાનો એટલો બધો મહિમા છે, તો જો આપણે આ બાળકોને પણ આપણે આ મંત્ર અને પૂજા અને વિધિ કરીએ ઘરમાં, તો બાળકો ઉપર સંસ્કાર સારા પડે, બાળકોને ખબર પડે કે આપણે આપણા હિન્દુ ધર્મમાં જે બધા તહેવાર આવે છે એનું મહત્ત્વ શું છે એમ। તો આવું બધું કરવું જોઈએ આપણે, મોટા એમ કે હોય છે ઘરમાં વડીલ, એ લોકો કરતા હોય તો બાળકો પર સંસ્કાર સારા પડે। અને વસંત પંચમીનું જો આટલું બધું મહત્ત્વ છે, તો તમે પણ મિત્રો તે દી આ પૂજા વિધિ કરજો કે આ રીતે મેં જેમ બતાવી છે ને પૂજા, એ રીતે તમે કરજો। એમ કે આપણે બાજોટ ઢાળી એના ઉપર પીળું કપડું પાથરી અને પૂજા માતાજીનો ફોટો રાખી અને પીળી વસ્તુ ધરાવવાની, પીળા ફૂલ ચડાવવાના, અને આ રીતે તમે પૂજા કરી શકો છો। અને જો આ વિડીયોમાં તમને કંઈ જાણવા મળ્યું હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને નવા જૂનું બધું આ માહિતી તમને સાંભળવા તરફ મળે। રાધે રાધે।